આજે તો આપણે રિલાયન્સ મોલ સ્માર્ટ બજારમાં વયા ગયા અને હરખેથી ખરીદી કરી નાખી. મહાદેવ હર બધા મિત્રોને સ્વાગત છે આપણું આજના નવા મિની વ્લોગમાં. સવારના પોરમાં આપણે આવી ગયા અહીંયા ક્રિકેટ રમવા, કેમ કે હવારના પોરમાં ક્રિકેટ તો રમવું જ પડે ને. ક્રિકેટ તો આપણી ફેવરેટ ગેમ રહે એટલે. અને પછી હરખેથી ક્રિકેટ રમી લીધું એટલે પછી સ્કૂટી લઈને આપણે નીકળી ગયા ગામમાં, કેમ કે ગામમાં થોડોક સામાન લેવાનો હતો એટલે. અને આવી ગયા અહીંયા ગામમાં આપણે બેકરીમાં, કેમ કે બેકરીમાંથી આપણે બ્રેડ લેવાની હતી એટલે બેકરીમાં આવી ગયા. અને બેકરીમાંથી ઘરે આવીને અહીંયા આપણી ફેવરેટ ટીમનો મેચ હતો એટલે જોવા માંડ્યા. અને બીજા દિવસે સવારના પોરમાં આપણે અહીંયા આવતા રહ્યા રેલવે સ્ટેશને, કેમ કે પોરબંદર જવાનું હતું. અને ત્યાં તો અહીંયા આપણી ટ્રેને આવી ગઈ હતી એટલે પછી તો આપણે આપણી ટ્રેનમાં ચડી ગયા, ટિકિટ બિકિટ લઈ લીધી હતી. ને ત્યાં તો જોયું તો સામેથી ટ્રેન આવતી હતી, ક્યાંક ટ્રેનનું એક્સિડન્ટ ના થઈ ગયું હો. અને પછી તો ટ્રેન માળોમાં નીકળી ગઈ પોરબંદર સાઈડ જવા. અને પછી અહીંયા પહોંચી ગયા આપણે અહીંયા પોરબંદરના રેલવે સ્ટેશન. અને રેલવે સ્ટેશનેથી પછી આપણે રિક્ષામાં અહીંયા મોર બેસીને રિક્ષામાંથી નીકળી ગયા આપણે આપણી કોલેજ સાઈડ, ગવર્મેન્ટ પોલિટેકનિકે. અને અહીંયા કોલેજ આવ્યા હતા, અહીંયા કામ તો હાલતું હતું ને અહીંયા તો મોટો ખાડો ગાર્યો હતો, કેમ જાણે સ્વિમિંગ પુલ બનાવવાનો એ રીતે. પછી કોલેજમાં અહીંયા આવી ગયા આપણે વર્કશોપની લેબમાં, કેમ કે વર્કશોપની લેબ હતી એટલે બધા ભાઈબંધો અહીંયા બેઠા હતા, ભણવા આવી ગયા, ભણવું તો પડે જ ને. અને ત્યાંથી પછી આવી ગયા કોમ્પ્યુટરમાં, કેમ કે થોડા કોમ્પ્યુટરમાં ડ્રોઈંગ દોરવાના હતા. પછી તો કોમ્પ્યુટરમાં હાવ હરખથી ઘોકા મારી લીધા. ભણવાનું પૂરું થયું એટલે આપણે અહીંયા આવતા રહ્યા સ્માર્ટ બજારમાં, રિલાયન્સ મોલમાં, કેમ કે ત્યાંથી થોડી ખરીદી કરવાની હતી. અને અંદર મોલમાં વયા ગયા અને પછી તો ખરીદી કરવા જ માંડ્યા. હાવ હરખેથી બધું ઉપાડી જ લીધું હાવ. પછી તો આપણે અહીંયા પાછા આવી ગયા રેલવે સ્ટેશને, કેમ કે ભણી કરી લીધું હતું ને બધું લઈ લીધું હતું. ને પછી તો આપણે ઘરે જવાનું હતું એટલે. અને ત્યાં તો ટ્રેને આવી ગઈ હતી એટલે પછી આપણે અહીંયા ડબ્બામાં બેસી ગયા, આપણા હાટું સીટું બધાય ખાલી રાખી હતી. અને ત્યાં તો આપણી ટ્રેને આમ ઉપડી ગઈ આપણા ઘર સાઈડ જવા માટે. અને આપણે આપણા ગામના રેલવે સ્ટેશને ઉતરી ગયા, ત્યાં તો આપણો ભાઈબંધ આવ્યો હતો આપણે તેડવા, એટલે પછી ભાઈબંધ ભેગા બેસી ગયા ને ત્યાંથી આવી ગયા અહીંયા આપણે આપણા ઘરે. અને ઘરે આવી ગયા ને પછી ત્યાંથી તો બીજો દિવસની સવાર થઈ ગઈ ને આપણે આવી ગયા અહીંયા આપણે શ્રી સમજ સત્વારા સમાજે, કેમ કે ત્યાં શ્રી સમજ સત્વારા સમાજ ખરાવડ ભાણવડ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરેલું હતું એટલે સપ્તાહ સાંભળવા. અને અહીંયા પછી આવી ગયા. મળીએ આપણે નવા મિની વ્લોગમાં. વ્લોગ ગમ્યો તો લાઈક કરવાનું ભૂલતા નહીં. મહાદેવ હર.